ભક્તો, ગ્રસ્તની ઘેરે સંતોની પધરામણી થાય, ઠાકોરજીની પધરામણી થાય ને ગ્રસ્તનું ઘર પાવન થઈ જાય. ગ્રસ્તનું ઘર કર્મભૂમિ છે, પરંતુ ઠાકોરજીને સંતો પધારે ને તો ઘર નિર્ગુણ ભૂમિ બને, નિર્ગુણ ભૂમિ બની જાય. જો કે ભક્તો, અમે સહજ પધરામણી બહુ માનીએ છીએ. એટલા માટે સાચું તમને કહું, મોટા માણસની ઘરે કદાચ બધા જાતા હોય, પણ ક્યારેક નાના માણસ ઘરે કોઈ મોટો માણસ ક્યારેય જાતો જ ન હોય. અને એવા નાના અમે જો મહેલ જેવા બંગલામાં પધરામણી કરીએ છીએ, અને સામાન્ય ઝૂંપડામાં પણ પધરામણી કરવા માટે જઈએ છીએ. અનેક નાના ઘેરે પધરામણી કરવા ગયા છે, કારણ કે એની ઘેર કોઈ મોટું માણસ ન ગયું. બિચારા એટલા બધા રાજી થાય, એટલા બધા રાજી થાય. અને ક્યારેક સાચું તમને અતિ એની ગરીબાઈ જોઈ અને સંતોનું હૃદય પણ દ્રવી જાય. ઠાકોરજીને પ્રાર્થના થઈ જાય, ઠાકોર તારી ઘેરે ક્યાં તાણ છે ને બધા બિચારા જરાક આપીને. અને સંતો જ્યારે પ્રાર્થના હૃદયથી કરે ને ત્યારે મારા ઠાકોરને ત્યાં આપવું પણ પડે, આપવું પણ પડે. તમને આશ્ચર્ય થશે, આ છેલ્લા 3 વર્ષમાં 22,000 પ્લસ પધરામણી ઘેર ઘેર દેશ વિદેશમાં કરી છે. 22,000 ઘરની મુલાકાત લીધી ખાલી 3 વર્ષમાં, 3.5 વર્ષમાં. બાકી તો વર્ષોથી તો કેટલી થઈ છે મારો ઠાકોર જાણે. આ તો લખવા માંડ્યા ને પછી ખબર પડી, 1 નંબર 2 નંબર 5 નંબર 50 નંબર 100 એમ કરતા 22,000 ને 22 પ્લસ હાલે. લ્યો,